ઓમ નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયણમ નમો લોહે સવ સામણમ. ધ્યાન માટે મહત્વનું અંગ જો કાંઈ પણ હોય તો પોતાના સ્વરૂપનો નિર્ણય, અને સ્વરૂપનો એવો નિર્ણય થયા પછીથી ધ્યાન કરવા માટે ધ્યાતા, ધ્યાન કરનાર જે છે તે ધ્યાતા, એની કેટલીક યોગ્યતા હોવી જરૂરી છે. અને ધ્યાનની પ્રક્રિયા એ પણ એને સમજવી જરૂરી છે. અને એવી કેટલી બધી વાત શાસ્ત્રમાં કહેવામાં આવી છે. એવા ધ્યાનના શાસ્ત્રમાં બધી વાત બહુ વિસ્તારપૂર્વક કરવામાં આવી છે. આપણે આજે જ્ઞાનાર્ણવ નામનો જે ગ્રંથ છે, શુભચંદ્રાચાર્ય રચિત જ્ઞાનાર્ણવ, આ ગ્રંથ છે, એમાંનો કેટલોક ભાગ આપણે લેવાના છીએ, તો એની શરૂઆત કરીએ છીએ. ગ્રંથનું નામ શું છે? જ્ઞાનાર્ણવ. શાસ્ત્રનું નામ છે જ્ઞાનાર્ણવ. સંધિ છૂટી પાડીએ તો જ્ઞાન અને અર્ણવ. અર્ણવ એટલે સમુદ્ર, જ્ઞાનનો સમુદ્ર. શુભચંદ્રાચાર્ય આમાં બધી જ પ્રકારની ધર્મની વાત, અનુભૂતિ માટે ધ્યાનની વાત, આ બધું કહેવું છે. પણ એમાં ધ્યાનની વાત મહત્વની છે, એટલે આપણે એ આજે લઈએ છીએ. મૂળ ગ્રંથ માટે થોડોક પરિચય આપણે લઈએ તો આ શાસ્ત્રમાં જે અધિકારો આપવામાં આવ્યા છે એમાં તો ઘણા અધિકાર છે. 42 સુધીના અધિકારો કહેવામાં આવ્યા છે. અને શરૂઆતની અંદર જે વાત કરવામાં આવી છે સત્સુખની, કે બાળ ભાવનાની, કે પછી સંક્ષેપથી ધ્યાનની, કે એ બધી જે વાત કરવામાં આવી છે, તો એમાંથી આપણે આ ધ્યાનની વાત લઈએ છીએ. અને એમાં જે આ સંક્ષેપથી ધ્યાનની જે વાત કરવામાં આવી છે, તો એ ધ્યાનની વાતમાં જે ગાથાઓ કહેવામાં આવી છે એ બધી આપણે નથી લેતા, પણ થોડીક વાત એમાંથી જરાક વાંચનમાં લઈએ એટલે આપણને ખ્યાલ આવે કે આપણે શું લઈ રહ્યા છીએ. कि आगे संक्षिप्त ध्यान का प्रकरण प्रारंभ किया जाता है, जिसमें प्रथम ध्यान के उद्यम करने की प्रेरणा देते हैं. એટલે કે ધ્યાન કરવા માટેની પ્રેરણા આપવામાં આવી છે. ત્યાર પછી એમ વાત કરવામાં આવી છે કે આ ધ્યાન કોઈ સામાન્ય વસ્તુ નથી. दुरंत तथा सारवर्जित इस अनादि संसार में गुण सहित मनुष्यपन ही जीवों के दुष्प्राप्य है, अर्थात એ દુર્લભ છે, એની વાત કરવામાં આવી છે. અને પછી એ પણ વાત સાથે લીધી છે કે यदि तूने यह मनुष्यपना કાકતાલી ન્યાય से पाया है, તને કેમ કે આ મનુષ્યપણું એમને મળી ગયું હોય એમ તું માનતો હોય. કાકતાલી ન્યાય એટલે કાગનું બેસવું અને એ ડાળનું તૂટી જવું. કે કાગના બેસવાથી ડાળ તૂટી ગઈ છે એમ નથી, પણ એ જ વખતે તો એ કાકતાલી ન્યાય આપણે જે કહીએ છીએ. તો કે છે કે એ રીતે તને એમ લાગતું હોય કે आत्मा यदि तूने यह मनुष्यपना काकताली न्याय से पाया है, तो तुझे अपने में ही अपने को निश्चय करके अपना कर्तव्य सफल करना चाहिए. तने एम लागતું હોય તો તારે આ જીવનને સફળ કરવું જોઈએ. કાંઈ કાકતાલી ન્યાય એટલે એમ કંઈ મળી ગયું છે, અચાનક મળી ગયું છે એમ નથી. इस मनुष्य जन्म के सिवाय अन्य किसी जन्म में अपने स्वरूप का निश्चय नहीं होता, इस कारण यह उपदेश है. એમ કરીને ધ્યાન માટેની વાત કરવામાં આવી છે. અને પછી અનેક વિદ્વાનોએ જે રીતે જન્મ સફળ કરવા માટે પુરુષાર્થમાં ધ્યાનની વાત કરી છે, એ બધી વાત પણ કેટલીક લેવામાં આવી છે. અને પછીથી આ પ્રકરણ પછીથી જે આગળ વાત જે લીધી છે, તો એમાં ચોથા અધિકારની અંદર આ ત્રીજો અધિકાર છે. એના પછી ચોથા અધિકારમાં ધ્યાન કા વર્ણન, એ ધ્યાનનું વર્ણન જ્યાંથી શરૂ કરવામાં આવ્યું છે તો એ ચોથો અધિકાર છે. તો ત્રીજો અધિકાર જે સામાન્ય છે, જાતે વાંચી શકાય એમ છે. અને અહીંયા અર્થ પણ જો કે બહુ ટૂંકા આપ્યા છે, હિન્દીમાં શાસ્ત્ર છે,
તો ધ્યાન કા વર્ણન એ જે અધિકાર ચોથો શરૂ થાય છે એમાંની આપણે આગળ વાત તો લેવી છે. તો પહેલી વાત અહીંયા પહેલી ગાથા જે છે એમાં એના અર્થમાં એમ કહ્યું કે ध्यान के जानने वाले क्षीण मोह मुनीश्वरों ने सविस्तार ध्यान का लक्षण पूर्व प्रकीर्ण सहित द्वादश अंगों में 4 प्रकार का माना है. पहला तो ध्यानનું લક્ષણ બતાવવામાં આવે છે. ध्यान प्रकार में प्रथम ध्यान का लक्षण ये 4 પ્રકારના હોય છે. એ જ્ઞાની મહાપુરુષોએ 4 પ્રકારના કયા છે અને દ્વાદશાંગમાં એ લક્ષણ વિસ્તારથી કહેવામાં આવ્યા છે એમ અહીંયા કહે છે. द्वादशांग सूत्र में जो ध्यान का लक्षण विस्तार सहित कहा गया है उसका 100वां भाग शतांश भी आज कोई कहने को समर्थ नहीं है. जो आ मोटी અને મહત્વની વાત છે. આપણે ધ્યાનની વાત કરીએ પણ ધ્યાન માટેના જે શાસ્ત્રો છે એનો અભ્યાસ કરવા જેટલી આપણી ધીરજ હોવી જોઈએ. ખૂબ અભ્યાસ કરવો જોઈએ. આ તો બધાને એમ છે કે અમને ધ્યાન શીખવાડી દો અમે ધ્યાન કરવા લાગી જઈએ. આજકાલ આ જ બધું બહુ ચાલ્યું છે અને ઉપદેશકો પણ એમ પછી ધ્યાન કરવાનું બતાવી દે છે. એમ ધ્યાન નથી હોતું. શું કે છે કે 12 અંગની અંદર જે ધ્યાનના લક્ષણ વગેરે વિસ્તાર સહિત ધ્યાનની જે વાત કરવામાં આવી છે તો એ તો અભૂતપૂર્વ વાત છે, અદ્ભુત વાત છે અને એમાં એનો 100મો ભાગ પણ આજે કોઈ કહેવા માટે સમર્થ નથી. એવું એ ध्यान છે. तथापि उसकी प्रसिद्धि के लिए इस ग्रंथ में दिग्दर्शन मात्र वर्णन किया जाता है. અહીંયા થોડુંક એનું અહીંયા અમે આ ગ્રંથમાં એનું વર્ણન કરીએ છીએ એમ કરી અને વાત લીધી છે. પોતાની કેટલો વિનમ્ર બતાવ્યો છે કે જે 12 અંગની અંદર જે વાત કરી છે એની સામે કાંઈ નથી. અમે થોડુંક તમને જાણે કે પરિચય આપીએ છીએ, દિગ્દર્શન માત્ર વર્ણન કરાવીએ છીએ એમ કરી અને આ કહેવામાં આવ્યું છે. ધ્યાન કા વર્ણનની અંદર જે વાત લીધી છે એમાં અને પછી એના લક્ષણની વાતને માટે કહે છે અહીંયા कि यह ध्यान का लक्षण गुण दोष और अन्वय व्यतिरेक से जिस प्रकार विस्तार रूप है उसी प्रकार वे उपाधि भावों से भेदों सहित कहा जाता है. अन्वय गुणों अर्थात जहां ऐसे गुणों हो तो वहां ध्यान होता है और व्यतिरेक दोषों से अर्थात जहां ये दोष हो वहां ध्यान नहीं होता. केवा प्रकारना गुणो होय तो ध्यान થાય એની વાત અહીંયા તો કરવી છે. અન્વય ગુણ અને કેવા પ્રકારના દોષો હોય તો ધ્યાન ન થઈ શકે એ વાત પણ અહીંયા કરવી છે. અને સાથે સાથે બીજું પણ કહે છે કે તથા અપ્રશસ્ત ध्यान तो हे है और प्रशस्त ध्यान उपादेय है. અને આપણે જાણીએ છીએ એ પ્રમાણે એ આર ધ્યાન, રૌદ્ર ધ્યાન એ બધા તો અપ્રશસ્ત ધ્યાન છે. પ્રશસ્ત ધ્યાન ઉપાદેય જે કહેવામાં આવ્યું છે તો શુભભાવ એમ ન સમજવું. અહીંયા પ્રશસ્તનો અર્થ એ છે કે સાચું ધ્યાન એવો અર્થ કરવાનો છે. એટલે ધર્મ ધ્યાન અને શુક્ર ધ્યાન એની વાત સમજવાની છે. એટલે કહે છે કે એ ભેદ કહેવામાં આવે છે. सो इनके विशेष वर्णन से विस्तार रूप ज्ञान का स्वरूप कहा जाएगा. અને પછી પાછા એ ગાથાઓ કહી છે છંદ અને એના અર્થ આપણે જરા લઈએ છીએ કે पूर्व काल के ज्ञानी पुरुषों ने पूर्व आचार्यों ध्यान करने वाला ध्याता ध्यान, ध्यान के दर्शन, ज्ञान, चारित्र सहित समस्त अंग, ध्येय तथा ध्येय के गुण दोष लक्षण सहित ध्यान के नाम, ध्यान का समय और ध्यान का फल ये सब ही जो सूत्र रूप महासमुद्र से प्रकट होकर बुद्धिमानों के द्वारा पूर्व में प्रणीत किए गए हैं वे ही सब इस ग्रंथ में क्रम से कहे जाते हैं. જે પહેલા જ્ઞાની પુરુષે ગુરુ આચાર્ય જે વાત કરી છે આ સંબંધી એ જ ક્રમમાં અમે પણ વાત કરીએ છીએ. એમાં ધ્યાન કરવા વાળા ધ્યાતાની વાત પહેલા આવે, પછી ધ્યાનની વાત આવે, પછી ધ્યાનના દર્શન, જ્ઞાન, ચારિત્ર સહિત સમસ્ત અંગની વાત આવે, પછી ધ્યેય તથા ધ્યેયના ગુણ દોષ લક્ષણ અને ધ્યાનના નામ. આપણે ધ્યાનના નામ તો હમણાં જ દ્રવ્ય સંગ્રહના સ્વાધ્યાયમાં કર્યા. 65 નામ ધ્યાનના કહેવામાં આવ્યા. 65 નામ કહેવામાં આવ્યા. तो ये बड़ी बात हमें ये रीते यहाँ करी है. एम यहाँ कहे छे सभी ग्रंथ में क्रम से कहे जाते हैं. निपुण पुरुषों को भले प्रकार इनका परिशीलन करना चाहिए और खूब सारी रीते अभ्यास करवो જોઈએ. પછી એમાં કહે છે કે ध्याता, ध्यान, ध्येय और फल यह चतुष्टय सूत्र रूप संक्षेप से भेद सहित कहा जाता है.
આ ચાર વાતને ભલે સંક્ષેપમાં કહીએ પણ છતાંય જુદી જુદી પાડી અને એનો વિસ્તાર કરવામાં આવશે. ધ્યાતા, ધ્યાન, ધ્યેય અને એનું ફળ. ધ્યાતા, ધ્યાન કરનારો ધ્યાતા, જે કરે છે તે ધ્યાન પ્રક્રિયા, અને એમાં એનું જે ધ્યેય છે, જેનું લક્ષ્ય કરે છે અને ધ્યાન થાય છે એ ધ્યેય, અને એવું ધ્યાન થાય છે તો એના ફળ સ્વરૂપે એને જે પ્રાપ્તિ થાય છે તે. એની ચારની વાત મુખ્યપણે બધી જગ્યાએ કરવામાં આવતી હોય છે. અહીંયા પણ એ જ રીતે કરવામાં આવે છે અને એ ક્રમમાં કહે છે. તો પહેલા ધ્યાતાના સ્વરૂપની વાત કરે છે અને પછી એમાં આ છઠ્ઠી ગાથાની અંદર એનું સ્વરૂપ જણાવવામાં આવ્યું છે. એના 8 શબ્દો દ્વારા એ વાત કરવામાં આવી છે. તો આપણે એ આ છઠ્ઠી ગાથા જે છે એ આપણે લઈએ છીએ. મુમુક્ષુર જન્મ નિર્વિણ શાંત ચિત્તો વશી સ્થિર જીતાક્ષર સંવૃતો ધીરો ધ્યાતા શાસ્ત્રે પ્રશસ્યતે. શાસ્ત્રમાં એની પ્રશંસા કરવામાં આવી છે કે જે ધ્યાતાના લક્ષણો આવા જેને છે એની પ્રશંસા કરવામાં આવી છે. એના અર્થમાં કે છે આ ચોથા અધ્યાયની છઠ્ઠી ગાથા એની અંદર ધ્યાતાનું લક્ષણ કે છે. તો એના અર્થમાં અહીંયા કે છે तो कैसे कि शास्त्र में ऐसे ध्याता की प्रशंसा की गई है कि जो मुमुक्षु हो એવા ધ્યાતાની પ્રશંસા કરવામાં આવી છે. ધ્યાન કરનાર એવો હોવો જોઈએ એની પ્રશંસા જ કરી છે. એટલે કે એમ હોવું જોઈએ. અહીંયા કોઈ પ્રશંસા એટલે માત્ર વખાણ કરવા એવી વાત નથી. કહેવાનો આશય એ છે કે એને જ સાચો ધ્યાતા કહેવામાં આવ્યો છે. એનો અર્થ એમ થાય છે શાસ્ત્રમાં એને જ સાચો ધ્યાતા કહેવામાં આવ્યો છે. કોને કહેવામાં આવ્યું છે કે જો મુમુક્ષુ હો अर्थात मोक्ष की इच्छा रखने वाला हो. જે મુમુક્ષુ છે, સાચો મુમુક્ષુ છે, મોક્ષના અભિલાષી છે. બીજી વાત, જો એને માટે કારણ પણ આપે છે કે એ મોક્ષની ઈચ્છા વાળો હોવો જોઈએ. એવું શા માટે? તો એનું કારણ આપ્યું છે. क्योंकि यदि ऐसा नहीं हो तो मोक्ष के कारण रूप ध्यान को क्यों करे. તો એ મોક્ષના કારણ રૂપ એવા ધ્યાનને કરશે જ નહીં. આજકાલ જાત જાતના લોકો ધ્યાન કરે છે, વિપશ્યના અને ધ્યાન સમજે છે લોકો. અરે ભાઈ, વિપશ્યના તો એક માનસિક પ્રક્રિયા એવી છે કે જેથી શાંતિ લાવે. એમાં કોઈ ધર્મની વાત નથી. સમજ્યા વગર બસ વિપશ્યનામાં ગયા, વિપશ્યનામાં ગયા. પણ ભાઈ, એ બૌદ્ધ પ્રક્રિયા છે, એને કારણે માનસિક શાંતિ લાગે. બસ એથી વિશેષ કંઈ કે ધર્મની વાત નથી. એ લોકો પણ એને એમ કહેતા નથી સમજ્યા વિના. એટલે મૂળ વાત શું છે કે જે મોક્ષનો અભિલાષી છે એ ધ્યાન મોક્ષની પ્રાપ્તિ માટે, મુક્તિની માટે ધ્યાન કરે છે. પોતાના પરિણામ મોક્ષ માર્ગના થાય એ માટે ધ્યાન કરે છે. મોક્ષ કે અભિલાષી અને મોક્ષ કે કારણરૂપ ધ્યાન કરતા હૈ. એ મોક્ષના કારણરૂપ ધ્યાન જો એ મોક્ષનો અભિલાષી નથી તો એ કરશે નહીં. એટલે પહેલી ને મોટી મહત્વની વાત તો એ છે કે મોક્ષનો અભિલાષી હોવો જોઈએ. એટલે મુમુક્ષુ હોવો જોઈએ, સાચો મુમુક્ષુ હોવો જોઈએ. બીજું, दूसरे संसार से विरक्त हो, क्योंकि संसार से विरक्त हुए बिना ध्यान में चित्त किस लिए लगावे. સંસારથી વિરક્ત હોય, સંસારમાં જ રુચિ હોય, સંસારના વિષયોમાં જ ગમતું હોય, ગામ આખાની પંચાયત કરવી ગમતી હોય, બીજાઓ શું કરે છે, કેમ કરે છે વગેરે વગેરેમાં જ એ પોતાનો સમય વેડફી નાખતો હોય અને એમાં એને આનંદ આવતો હોય. સંસારની કોઈ પણ વાતમાં જેને રસ નથી, સંસારથી વિરક્ત થયો છે, જ્ઞાન સહિત જેને એવો સહજ વૈરાગ ઉત્પન્ન થયો છે, એ જ ધ્યાન કરી શકે છે. નહીતર તો પછી એનું ચિત્ત એમાં લાગશે જ નહીં. એટલે કે એનું મન ચંચળ હોવાથી એ સંસારની વાતોમાં જ ફર્યા કરશે. એનો ઉપયોગ સ્વ તરફ વળશે નહીં. કે છે કે संसार से विरक्त हो, क्योंकि संसार से विरक्त हुए बिना ध्यान में चित्त किस लिए लगावे. સંસારથી વિરક્ત થયા વિના ધ્યાનમાં ચિત્ત લાગતું જ નથી. આપણે પણ એ વાતને બહુ જ સમજવાની છે. જેટલો રાગ જે છે સંસાર પ્રત્યે, જેટલો એમાં રીતની બુદ્ધિ પડી છે, એ બુદ્ધિને વિચારપૂર્વક ઘટાડતા જવાની છે. ત્યારે સાચું ધ્યાન થશે. નહીતર કાંઈ ધ્યાન થતું નથી. લગ્નની રુચિ બધી સંસારની હોય, સંસારની વાતો ગમતી હોય અને બધું એમાં જ હોય, અને પછી કંઈક અમે ધ્યાન કરીએ છીએ નથી થતું ને શું કરીએ ને. અરે પણ ક્યાંથી ધ્યાન થાય ભાઈ?
નહીં થાય, એનાથી વિરક્ત થયા વિના ધ્યાન ક્યાંથી થાય? ત્રીજી વાત, क्षोभ रहित शांत चित्त हो, क्योंकि व्याकुल चित्त के ध्यान की सिद्धि नहीं हो सकती। क्षोभ रहित शांत चित्त થાય કેવી રીતે? અનેક પ્રકારે ક્ષોભ પામે છે ને, એ ક્ષોભ રહિત થાય તો વસ્તુ સ્વરૂપને સાચી રીતે જે સમજે છે એ ક્ષોભ રહિત થાય છે, અને એ જે ક્ષોભ રહિત થાય છે એનું ચિત્ત શાંત હોય છે, અને જે શાંત ચિત્ત છે એ એક વિકલ્પમાં રહી શકે છે, ઓમકારના વિકલ્પમાં રહી શકે છે, અને છેવટે પછી એ વિકલ્પ પણ છૂટી જાય છે અને નિર્વિકલ્પ ધ્યાન થાય છે. એટલે ક્ષોભ રહિત શાંત ચિત્ત હોવું જરૂરી છે. વ્યાકુળ મનથી ધ્યાન નહીં થાય. ચિંતા ઉપાધિ મનમાં રાખી વિચાર કરતો બેસશે ધ્યાન કરવા તો કાંઈ થવાનું નથી. ત્રીજી વાત કીધી. चौथी बात, वशी कहिए जिसका मन अपने वश में हो, क्योंकि मन के वश हुए बिना वह ध्यान में कैसे लगे. वशी મન પોતાને વશ હોવું જોઈએ, એટલો મનથી મક્કમ હોવો જોઈએ, ક્યાંય મન ભટકી જાય એમ ન હોય, મન ઉપરનો એટલો કાબુ હોવો જોઈએ. પાંચમી વાત, स्थिर हो अर्थात शरीर के सांगोपांग आसन में दृढ़ हो, क्योंकि काय चलायमान रहने से ध्यान की सिद्धि नहीं होती है. સ્થિર બેસે કે સ્થિર ઉભો રહે ધ્યાનમાં, ચલિત ન થાય, ચલાયમાન ન થાય, વિકલ્પો ન હોય અને ચલાયમાન ન થાય, એટલે પછી બોલવાનો પ્રસંગ તો આવવાનો જ નથી. ત્યારે ધ્યાન માટે એની એક પ્રકારની યોગ્યતા થાય છે. પછી બીજી જે મૂળભૂત યોગ્યતાઓ તો પોતાના સ્વરૂપનો નિર્ણય, એ વાત તો જુદી છે, પણ અહીંયા તો સામાન્ય વાત છે. તો સ્થિર બેસી શકે કે સ્થિર ઉભો રહીને ધ્યાન કરી શકે એમ એ હોવું જોઈએ, અને ચંચળતા ચલાયમાન ન થાય એવું ન હોવું જોઈએ. છઠ્ઠું, જીતાક્ષ જીતેન્દ્રિય હોવું. ઇન્દ્રિયો ઉપર જેને કાબુ મેળવ્યો છે એ ધ્યાનમાં સફળ થાય છે. કેમ? क्योंकि इंद्रियों के जीते बिना वे विषयों में प्रवृत्ति करती है और ध्यान की सिद्धि नहीं हो सकती. હજી મન ઇન્દ્રિયના વિષયમાં હોય તો એ ધ્યાનમાં એને એ જ વિચાર આવી જવાનો છે, એનો વિકલ્પ આવ્યા વિના નહીં રહે. એને એ ઇન્દ્રિયના વિષયો જે છે એમાં સુખ નથી એવો નિર્ણય ચિંતન કરી અને કરવો જ જોઈએ. એવો નિર્ણય નહીં કરે ત્યાં સુધી ધ્યાનમાં પણ એને એવા જ વિકલ્પો આવ્યા વિના રહેશે નહીં. આ બહુ જરૂરી છે. પૂર્ણપણે જીતેન્દ્રિયપણું થવું એ અઘરું છે, પણ છતાંય કંઈક અંશે એવું થયું હોય અને ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે એક પ્રકારે એ જાતે જ ઉદાસીનતા કેળવતો જતો હોય તો આ બધું સહેલું છે. क्योंकि इंद्रियों के जीते बिना वे विषयों में प्रवृत्त करती है और ध्यान की सिद्धि नहीं हो सकती. 6 વાત થઈ. 7મી વાત કરે છે કે संवृत्त कहिए संवरयुक्त हो, क्योंकि खान पान आदि में विकल हो जावे तो ध्यान में चित्त कैसे स्थिर हो. संवृत्त એટલે એને અહીંયા તો પછી એનો બીજો અર્થ સંવરયુક્ત કહ્યું છે, પણ સંવરયુક્ત એનાથી આગળની દશા છે. પણ સંવૃત્ત એટલે એને એટલો સંયમ હોય, એવો સંયમી હોય કે જેને કારણે એને ઘણા આશ્રવ જે થતા હતા એવા આશ્રવો થાય જ નહીં. ખાસ કરીને આ ખાવા પીવા બાબતના કે જે કંઈ ફરવા ફરવા આ તે બધા જે છે ને એવા કોઈ વિકલ્પો ઉઠે જ નહીં. એટલે સંયમી હોય, સંવૃત્ત કહીએ, સંવરયુક્ત હોય. સંવરયુક્ત થઈ જાય ત્યારે તો ખરેખર તો નિશ્ચયથી તો સંવર ધ્યાનમાં જ થાય છે, આશ્રવ ન થાય એવી દશા. પણ આશ્રવના જે કારણો જે છે એમાં એને સંયમ વર્તતો હોય તો એ કારણો જે છે એ પછી એને એવા બંધનું કારણ ન થાય. આઠમું કહે છે કે ધીર હો, ધીર ગંભીર. ધીરજ હોય અને ગંભीरता બંને સાથે જાય. उपसर्ग आने पर ध्यान से चित न होवे तब ध्यान की सिद्धि होती है. ऐसे 8 गुण सहित ध्याता के ध्यान की सिद्धि हो सकती है, अन्य के नहीं होती. आवा 8 गुण હોય તો ધ્યાનની સિદ્ધિ થાય, એ સિવાય થતી નથી.
અને પછી આગળ કહે છે કે આ કથનનો વિસ્તાર કરી અને પછી એમ સમજાવે છે કે ગૃહસ્થાવસ્થામાં ઉત્તમ ધ્યાન નથી થઈ શકતું. ઉત્તમ ધ્યાનનો નિષેધ કરવામાં આવ્યો છે ગૃહસ્થ અવસ્થામાં. એટલા માટે એ વાત પછી આના સંદર્ભમાં કહે છે કે આ 8 જે છે એ મુનિને તો બહુ સહેલાઈથી હોય એટલે એને માટે સહેલું છે, ગૃહસ્થ માટે અઘરું છે. તો એ વાત પછી લીધી છે. તો આ 8 જે છે એની વાતને આપણે લઈએ. શું 8 કયા એનું ફરી પુનરાવર્તન કરીએ અને આગળ વધીએ. તો ધ્યાતાના લક્ષણ તરીકે આપણે એને લઈએ તો મુમુક્ષુતા હોવી જોઈએ, મુમુક્ષુ હોવો જોઈએ, સાચો મુમુક્ષુ હોવો જોઈએ, વિરક્ત હોવો જોઈએ, ક્ષોભ રહિત શાંત ચિત્ત હોવો જોઈએ, એને મનને વશ કરેલું હોવું જોઈએ, એવો વશી હોવો જોઈએ, અને સ્થિર ચલાયમાન ન થાય એવો હોવો જોઈએ, જીતેન્દ્રિય પણ એને હોય, ઇન્દ્રિયોના વિષયમાં ન જતો હોય, અને સમૃદ્ધ સંયમી અથવા તો સંવર યુક્ત હોય અને ધીર હોય. આ 8 લક્ષણ કહેવામાં આવ્યા. આપણે પહેલા પણ જે ધ્યાનના શાસ્ત્ર કર્યા ત્યારે પણ ધ્યાતાના લક્ષણોની વાત કરી છે, પણ એને ઘણો વખત થયો અને અત્યારે જ્યારે આ શાસ્ત્રનો કેટલોક ભાગ આપણે ધ્યાન વિશેનો કરવા માંગીએ છીએ તો ધ્યાતાના લક્ષણો ને આ રીતે આપણે ફરીવાર યાદ કરીએ છીએ અને એ જરૂરી પણ છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.